कंप्लेंट ना आवा राजा કરીને સર મે अरे राजा भी देखा ने अंग्रेज भी देखा, अरे राजा भी देखा ने अंग्रेज भी देखा, ना देखो कोई साचो नेता रे, हे मारो माल धारी रुदिया मायरे, एन कटे न ढूंढवा जाऊ रे, जाऊ रे, जाऊ रे, मालधारी रुदिया मायरे, मारो घर भरुदिया मायरे, एन कटे न ढूंढवा जाऊ रे, जाऊ रे। अरे तंत्री भी देखा ने मंत्री भी देखा, अरे तंत्री भी देखा ने मंत्री भी देखा, कोई न देखो साचो संतरी रे, हे मारो मालधारी रुदिया मायरे, एन कटे न ढूंढवा जाऊ रे, जाऊ रे, जाऊ रे, मारो मालधारी रुदिया मायरे, मारो गरीब रुदिया मायरे, एन कटे न ढूंढवा जाऊ रे। अरे भूख्या भी देखा ने दुखिया भी देखा, अरे भूख्या भी देखा ने दुखिया भी देखा, ना देखी साची लोक नीति रे, हे मारो मालधारी रुदिया मायरे, एन कटे न ढूंढवा जाऊ रे, जाऊ रे, जाऊ रे, मारो मालधारी रुदिया मायरे, मारो गरीब रुदिया मायरे, एन कटे न ढूंढवा जाऊ रे, जाऊ रे। अरे शोषण भी देखा ने अन्याय भी देखा, शोषण भी देखा ने अन्याय भी देखा, ना देखो साचो कोई न्याय रे, हे मारो मालधारी रुदिया मायरे, एन कटे न ढूंढवा जाऊ रे, जाऊ रे, जाऊ रे, मारो मालधारी रुदिया मायरे, हे मारो गरीब रुदिया मायरे, एन कटे न ढूंढवा जाऊ रे, जाऊ रे, जाऊ रे। આપણો મોટો એક મોટો અવસર છે રબારી સમાજ માટે, ગોપાલક સમાજ માટે। આજે આટલા બધા આપણા સમાજના વ્યક્તિઓને જોઈને અંતરમાં એક જુદી જ કંઈક લાગણી થાય છે। અહીંયા આપણો ગુજરાતી મળવો એ પણ મોટી વાત છે, ત્યાં આટલા આપણા રબારી સમાજના મહાનુભાવોને મળવામાં એક જુદો જ આનંદ થાય છે। આઈ વેલકમ યુ, આપ સૌને અમારા રબારી સમાજ માટે રબારી સમાજ વતી તરફથી સૌનો હું સ્વાગત કરું છું। અત્યારે આપણી સાથે મુખ્ય મહેમાન તરીકે સીબી પટેલ સાહેબ, અહીંયાનું ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ જે બહુ જ જાણીતા ન્યૂઝપેપર છે એ આપણી સાથે ઉપસ્થિત છે, એમનું આપણે સ્વાગત કરીએ। પ્રદીપભાઈ પટેલ જે પીજ પટેલ સમાજના પ્રમુખ છે એ પણ આપણી સાથે છે, એમનું પણ આપણે આજે સ્વાગત કરીએ। આ બે વ્યક્તિઓ આપણી સાથે હોવું એ બહુ મોટી વાત છે। આ લંડનના અને યુકેના બંને આગળ પડતા વ્યક્તિત્વ છે, એ આપણી સાથે આજે એમણે સમય આપ્યો આપણને, એ બહુ મોટી વાત છે। અને આપણા આવા પ્રસંગમાં હાજરી રહી અને આપણને બધાને આશીર્વાદ અને કંઈક દિશા સૂચન કરશે આપણો સમાજ। અને આપણી સાથે અત્યારે બીજા પણ મહાનુભાવો, જયંતિભાઈને તો બધા જ ઓળખે છે। જયંતિભાઈ વગર આ પ્રસંગ, આ ફંક્શન્સ ઓર્ગેનાઇઝ કરવું અશક્ય હતું। એમનું વિઝન, એમનું એક ડ્રીમ હતું, એ આજે મને લાગે છે પૂરું થઈ રહ્યું છે। આટલા બધા વ્યક્તિઓ સાથે કોન્ટેક્ટમાં હોવું, દરેકે દરેક સમાજના વ્યક્તિ સાથે, અને દરેકને મેં પટેલ સાહેબને હમણાં જ કહ્યું કે જયંતિભાઈએ અમારા સમાજ માટે એક ઓપન ઓફર આપેલી છે, કોઈ પણ સમાજ જ્ઞાતિબંધુ અહીંયા આવે તો એને ઓટલો અને રોટલો બંને મળશે, જેટલા દિવસ જોવે એટલા દિવસ મળશે, અને સાથે સાથે કામ એમને કામે લગાડવા માટે પણ એ પૂરા પ્રયત્ન કરે છે।
એટલે આ જયંતિભાઈના વગર આ ફંક્શન આટલા બધા સમાજના માણસો મળી શકવા અશક્ય છે. સાથે આપણી સાથે રેવંતીભાઈ દેસાઈ જે રાજસ્થાનના છે, ડોક્ટર છે, આપણા સમાજના છે, એમની હાજરી છે, એમનું પણ હું સ્વાગત કરું છું. જયરામભાઈ આપણા સમાજના, રબારી સમાજના, માલધારી સમાજના સૌથી બુઝુર્ગ, સૌથી એલ્ડર અત્યારે એ છે આપણી સાથે, એમનું પણ હું સ્વાગત કરું છું. ભારાઈ જે ઉપલેટાના છે, જી હેલ્થ કેરમાં કામ કરે છે, એ પણ આપણી સાથે છે. આપ સૌનું સ્વાગત કરતા હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. રબારી સમાજ માટે, લંડન રબારી સમાજ અને યુકે અને ગોપાલક સમાજ માટે આનાથી આનંદનો પ્રસંગ કોઈ હોઈ ન શકે, અને આવા પ્રસંગો ફરીથી જયંતિભાઈ કરે એવી મારી આપણને બધાને એકબીજાની સાથે સંપર્કમાં રહ્યા. આવા પ્રસંગોથી આપણે એકબીજાના સંપર્કમાં રહીએ, એકબીજાને સપોર્ટ કરીએ. પટેલ સાહેબને હું થોડી ઘણી અમારા સમાજ વિશે બે શબ્દો કહીશ કે રબારી સમાજ, રબારી અને ગોપાલક સમાજ, શિવ ભગવાને સૌથી પહેલા કેમલ એટલે કે ઊંટ અને સાઢના માટે એનું ધ્યાન રાખે એટલા માટે રબારીને સૌથી પહેલા એમણે પ્રાણ જીવન આપ્યું. પછી એમણે 4 જુદા જુદા રજપૂત સમાજમાં એમને પરણાવી, અને એટલે અમારામાં સોલંકી, પરમાર બધા જ છે. આશરે 1986ના સેન્સસ પ્રમાણે રાજસ્થાનમાં 6 લાખ હતા, ગુજરાતમાં લગભગ 4 લાખ જેટલી વસ્તી હતી. 1986 થી અત્યારે મને એવું લાગે છે કે અમદાવાદ એટલે ગુજરાતમાં લગભગ 8 થી 10 લાખ રબારી હોવાની વાત છે. આપને માટે છેલ્લા 10-20 વર્ષમાં આમ અમારો શૈક્ષણિક રીતના, સામાજિક રીતના અમારો સમાજ પછાત હતો, પણ છેલ્લા 10-20 વર્ષમાં એક આંધી આવી છે. અત્યારે ડોક્ટર્સ અમારા સમાજમાં, ગુજરાતમાં આપ જાઓ તો હન્ડ્રેડ્સમાં હશે, એન્જિનિયર્સ બધા થાઉઝન્ડ્સમાં છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ બધા જ હવે ખૂબ જ છેલ્લા 20 વર્ષમાં ખૂબ જ પ્રગતિ થયેલી છે. અને હવે જે આપને જે યુવા બળ દેખાઈ રહ્યું છે એ ભવિષ્યમાં આમાંથી મને કોઈક લાગે છે કે લક્ષ્મી મિત્તલ હશે, કોઈક અંબાણી હશે, આ બધા જ રેકોર્ડ્સ તોડવા માટે આવ્યા છે. એટલે અત્યારે છેલ્લા 20-30 વર્ષમાં આપ અહીંયા છો, પણ ગુજરાત જાઓ, આપ અમદાવાદ જાઓ, સુરત જાઓ, રબારી સમાજે આર્થિક રીતના અને શૈક્ષણિક રીતના ખૂબ જ પ્રગતિ કરી છે. અત્યારે રિયલ એસ્ટેટમાં જાઓ, ટ્રાન્સપોર્ટમાં જાઓ, કોઈ પણ સેક્ટરમાં જાઓ, આપ અમારા સમાજની દર 10માંથી 2 કે 3 વ્યક્તિઓ તો તમને એ બિઝનેસમાં દેખાતી જ હશે. ઘણું બધું થયું છે, પણ હજુ ઘણું આગળ નીકળવાનું છે. અમારો સમાજ આજથી સાહેબ 100 વર્ષ પહેલા, 200 વર્ષ પહેલા કે 500 વર્ષ પહેલા આકાશની નીચે વગડામાં અને જંગલમાં કામ કરતા હતા. અમારું ઉછેર અમારા લોહીમાં એ આવેલું છે, એટલે કે કોઈ પણ પરિસ્થિતિમાં હિંસક પ્રાણીઓ સાથે, અને અમારો સમાજ કારણ કે પશુપાલનનો હતો એટલા માટે બીજા સમુદાયના લોકો, ખેતરવાળાઓ, એ બધાની સાથે સંઘર્ષમાં અમે નાનપણથી આવેલા. એ સંઘર્ષમાંથી ઉછરીને અમે અહીંયા આવ્યા છીએ. હવે અહીંયા યુકેમાં અને લંડનમાં તો બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કોઈ અહીંયા અગવડો નથી, એટલે અમને કોઈ રોકી શકે એમ છે નહીં. અને અમે જાત મહેનતથી સ્વબળે આવેલા છેલ્લા 25-50 વર્ષમાં. અમારા બાપ દાદાઓ બધા પશુપાલન ન જ કરતા હતા. મારા દાદા પણ પશુપાલન જ હતા, પાલક જ હતા, ગામમાં જ હતા. મારા ફાધર શહેરમાં આવીને અમને બધાને વધારે સારું એજ્યુકેશન આપ્યું. એટલે છેલ્લા 25-50 વર્ષનો જ આ જે આપ ઇતિહાસ જોઈ રહ્યા છો, જે શૈક્ષણિક અને સામાજિક અને આર્થિક ક્રાંતિ થઈ, એમાંનું આ અમારું એક છે. અને હવે અમે, મેં જેમ આપને કહ્યું એમ કે 35-40 વર્ષથી શકુંતલાબેન ને હરિભાઈ અહીંયા હતા લંડનમાં. મોટા ભાગના છેલ્લા 10 વર્ષમાં, 15 વર્ષમાં આવેલા છે, અને છેલ્લા 5-7 વર્ષમાં કદાચ વધારે. બસ આ અમારી લંડનની અને યુકેનો અમારો આ ઇતિહાસ છે. હવે
આપ અહીંયાના મુરબ્બી છો, વર્ષોનો અનુભવ છે. અમારા સમાજે કઈ રીતના આગળ વધવું, દિશા સૂચન, આપ જે સલાહ આપો એ અમારા માટે. સૌથી પહેલા સીબી પટેલ સાહેબનું સ્વાગત. સકુબેન પધારો. સકુબેન આ અમારા સમાજના સૌથી જૂનામાં જૂના લંડન શકુંતલાબેન પોતે શિક્ષક છે અને એજ્યુકેટ વ્યવસાય ચાલુ છે. એમના 2 દીકરાઓ પણ અહીંયા વર્ષોથી સેટ થયા છે. પ્રદીપભાઈ પટેલનું સ્વાગત. વિજય Yeah, please come. Pradeep કમલભાઈ નું સ્વાગત. લક્ષ્મીબેન પધારો. કિરણભાઈ નું સ્વાગત. કિરણભાઈ ક્યાં છે? કિરણભાઈ પાછળ બેઠેલા છે, એ આગળ નથી આવતા. ઓકે, કિરણભાઈ ત્યાં જ ઉભા રહો. અને સુધાબેન કિરણભાઈ નું સ્વાગત કરશે. ડોક્ટર સુધાબેન પાછળ છે. સ્વાગત. તમારા વાઈફ ક્યાં છે? નથી. હમણાં મારી ફ્રેન્ડના વાઈફ. જયરામભાઈ નું સ્વાગત. નીતાબેન પધારે. નીતાબેન ના ફાધર કાનજીભાઈ બહુ ફેમસ જયરામભાઈ આપણા સૌથી બુઝુર્ગ એ સૌ આપણને આશીર્વાદ આપે એવી આપણને પછી પ્રાર્થના કે અમારું સ્વાગત થેન્ક યુ વેરી મચ. હવે હું પટેલ સાહેબને વિનંતી કરું. પટેલ સાહેબ પહેલા કમલેશભાઈ પટેલ સાહેબ જયંતિભાઈ નું કોણ સ્વાગત કરશે? કરવું જોઈએ. વિજય કરશે. કમલભાઈને હું વિનંતી કરું. કમલભાઈ 2 શબ્દો આપો. નમસ્તે, કમલ રાવ છું, ન્યૂઝ એડિટર છું ગુજરાત સમાચાર માટે. હું અહીંયા પરિચય આપીશ સીબી પટેલનો. આજથી 45 વર્ષ પહેલા સીબી યુકે આવેલા હતા. એ પહેલા એ ટાન્ઝાનિયા હતા અને ટાન્ઝાનિયામાં કસ્ટમમાં કામ કરતા હતા. સીબી પટેલે બીએસસી સુધીનો અભ્યાસ કર્યો છે અને પછી એમને સિવિલ સર્વિસમાં જોડાવું હતું, પણ પછી નહીં થયું ને ટાન્ઝાનિયા ગયા અને ત્યાં કસ્ટમમાં જોડાયા. સીબી પટેલ અહીંયા યુકે આવીને ઇન્સ્યોરન્સ માટે કામ કરતા હતા, પણ ઇન્સ્યોરન્સમાં કરતા પછી એમને શોપ્સમાં વધારે કમાણી લાગી. 1, 2, 3, 4, 5, 40 જેટલી શોપ કરી. આ વાત કરું છું આજથી 35 વર્ષ પહેલાની. 40 શોપમાં કમાણી બહુ કરીને પછી એમને પિતાજીઓ સંદેશ આપે કે બધા પૈસા કમાય પણ તું શું કામનો, પૈસા તો બધા ભાઈ હોય, તું સમાજમાં સેવા